વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ લેક્ચરમાં આપણે 1 થી 60 MCQ જોયા હતા. 61 નંબરથી બાકી છે. જોઈએ પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી જે આ વ્યવસ્થા તંત્રની રચના થાય છે એ વ્યવસ્થા તંત્રને શું કહેવામાં આવે છે? બરાબર, તો એ વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે. જે એકમમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય, બેટા બધી સત્તા એક જ વ્યક્તિ પાસે હોય એને કેન્દ્રીકરણ કહેવાય, અને સત્તાની વહેંચણી થઈ હોય તો એને વિકેન્દ્રીકરણ કહેવાય. અહીંયા ઉચ્ચ સંચાલકો પાસે જ બધી સત્તા છે એટલે કેન્દ્રીકરણ છે. શું અપનાવતી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય છે? બેટા વિકેન્દ્રીકરણમાં નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? બેટા ઉત્તરદાયિત્વ સોંપી શકાય નહીં, જવાબદારી સોંપી શકાય, ઉત્તરદાયિત્વ સોંપી ના શકાય. બરાબર. ઉમેદવારોની અરજી મેળવવા સુધીના કાર્યને શું કહેવામાં આવે છે? ભરતીનું કાર્ય એટલે ઉમેદવારની અરજી. ભરતીની વ્યાખ્યામાં આવે. બેટા માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? કર્મચારી આયોજન કરવાનું. પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો આવકાર અને પ્રાથમિક મુલાકાત. ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી કરવામાં આવે છે? ઉમેદવારની આવડત એ ધંધાકીય કસોટી દ્વારા નક્કી થાય છે. બિનસંચાલકીય કર્મચારીની પસંદગીની પ્રક્રિયા કેવી છે? બિનસંચાલકીય કર્મચારીની પસંદગીની પ્રક્રિયા બેટા ટૂંકી અને સરળ હોય. કર્મચારી વ્યવસ્થા એ સંચારનું કેવા પ્રકારનું કાર્ય છે? સંચાલકીય. ભરતી પછીનું બીજું કાર્ય શું? બેટા ભરતી થયા પછી એની પસંદગી કરવાની આવે. બરાબર. ઉમેદવારના સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવા માટે કઈ કસોટી લેવામાં આવે છે? બુદ્ધિ કસોટી. સ્વભાવ અને આત્મવિશ્વાસ છે. બરાબર, કોન્ફિડન્સ એનો. બઢતી અને અપકર્ષમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? બઢતી કોને આપવાની હોય? અપકર્ષ એટલે વર્તમાન હોદ્દા પછી નીચે હોય ને અપકર્ષ કહેવાય. કોને કરવાનું હોય? કર્મચારીને. કર્મચારી આવે. કર્મચારી સંચારનું મુખ્ય કાર્ય કયું છે? કર્મચારી સંચારનું મુખ્ય કાર્ય માનવ શક્તિ આયોજન ઘડવાનું છે. રોજમદાર કર્મચારીઓ માટે ભરતીની કઈ પદ્ધતિ વધારે અનુકૂળ છે? રોજમદાર કર્મચારી માટે દ્વાર પર ભરતી. બેટા બરાબર. તો રોજમદાર કર્મચારી માટે કઈ ભરતી છે? દ્વાર પર ભરતી. રોજમદાર કર્મચારી માટેની. બેટા બરાબર. નેક્સ્ટ છે ભાઈ આપણી પાસે જે કાર્ય માટે ઉમેદવારને પસંદ કરવાનો હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારને કેટલો રસ છે એ જાણવું છે. તો રસ એટલે રુચિ. બેટાની તો અભિરુચિ આવે. સિનિયોરિટી કે યોગ્યતા જેવા ધોરણો શેના માટે આપવામાં? બઢતી. બેટા સિનિયોરિટી એટલે અનુભવ. વ્યક્તિનો નોકરીનો કેટલા વર્ષ કામ કર્યું છે, જેટલા વધારે વર્ષ કામ કર્યું હોય એટલી સિનિયોરિટી વધારે કહેવાય. એ શેના માટે હોય? બઢતી આપવા માટે હોય. બેટા બરાબર. કર્મચારી ધંધા કે એકમની શું છે? બેટા કર્મચારી ધંધાની એક અમૂલ્ય મિલકત છે. ધ્યાન રાખજો, અગત્યનો પ્રશ્ન હતો. ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીને આપવામાં આવતા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાનને શું કહેવામાં આવે છે? વિકાસ. વિકાસની વ્યાખ્યામાં છે. બેટા વિકાસનો તફાવત પૂછે, ધ્યાન રાખજો. માહિતી સંચારમાં ઉદ્ભવતા અવરોધનું મુખ્ય કારણ શું છે? માનવીની મર્યાદા. માનવીય મર્યાદા. નીચલી સપાટીથી કેટલીક માહિતી અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટીએ મોકલવામાં આવે છે. તળ સપાટીથી ઉચ્ચ સપાટીએ મોકલવામાં આવે. બેટા અને માહિતી પ્રેષણ કહેવાય. બરાબર. નીચલી સપાટીથી ઉચ્ચ સપાટીએ જે કામ છે એનો રિપોર્ટ મોકલવામાં આવે છે એને અહેવાલ કહે છે. એ માહિતી પ્રેષણ છે. અને માહિતીની આપલે થાય જુદી જુદી સપાટીઓ છે માહિતી પ્રેષણ સંચાર કહેવાય. બરાબર. અહીંયા તળ સપાટી ઉચ્ચ સપાટી જાય છે એટલે માહિતી પ્રેષણ આવે. માહિતી પ્રેષણનું કાર્ય કોની સાથે સરખામવા છે? રુધિરાભિસરણ તંત્ર. બેટા બરાબર. માહિતીની જેટલી આપલે થાય ઝડપથી, તળ સપાટી જે કામ તેનો રિપોર્ટ જેટલો બેસ્ટ ઉપર જશે સમયસર એટલું કામ વ્યવસ્થિત થશે. એટલે જેમ શરીરમાં લોહીનું કામ રુધિરાભિસરણનું છે એની સાથે સરખાવ્યું છે. ત્યારે સંચાલન એ શસ્ત્રો વિનાના સૈન્ય જેવું છે. બેટા માહિતી વગરનું સંચાલન એટલે માહિતીનું મહત્વ ખૂબ જ છે. એટલે માહિતીની આપલે થવી જોઈએ. બેટા બરાબર. રુધિરાભિસરણની વાત કરી. કર્મચારી વ્યવસ્થાની સફળતાનો આધાર કોના પર છે? કર્મચારી વ્યવસ્થાની સફળતાનો આધાર મિત્રો. બરાબર ને. કર્મચારી વ્યવસ્થાની સફળતાનો આધાર માહિતી સંચાર, માહિતી પ્રેષણ, નેતૃત્વ અને અંકુશ મિત્રો. બરાબર ને. હા, તો